रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामिनारायण भगवाननी जय, घनश्याम महाराजनी जय। इष्टदेव परात्पर पुरुषोत्तम नारायण भगवान स्वामिनारायण અખંડ ભગવાનની ઈચ્છાઓ પ્રમાણે અનેક જીવને ભગવાન તરફ પ્રેરિત કરતા અને આપણું સૌનું ધ્યાન રાખતા એવા પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ સદગુરુવર્ય પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય સંતો, વાલા વાલા હરિભક્તો, દરેક શ્રોતાજનો, વિદ્યાર્થીઓ બધાને જય સ્વામિનારાયણ। જીવનમાં ભગવાનની ભક્તિ પ્રાપ્ત થવી એ બહુ મોટા ભાગ્યની વાત છે। જેની ઉપર ભગવાન પ્રસન્ન થાય, જેની ઉપર કોઈક મોટા પુરુષ પ્રસન્ન થાય, એનું આ લોકમાં અને પરલોકમાં કામ થઈ જાય। શ્રીમદ ભાગવતની અંદર જ્યારે વ્યાસ ભગવાન અતિ દુઃખી હતા, ચિંતિત હતા, પોતાના આશ્રમની અંદર ચિંતા કરતા કરતા બેઠા હતા। વ્યાસ તો ભગવાનના અવતાર હતા, સ્પેશિયલ શાસ્ત્રોની રચના માટે ભગવાને અવતાર ઉત્પન્ન કર્યા હતા। પણ જ્યારે વ્યાસજીને ચિંતા થઈ છે, એ વખતે ભગવાનનું મન એવા નારદજી આવ્યા છે। નારદજી આવીને વ્યાસજીને પૂછ્યું, હે ભગવાન, તમે આટલા બધા ચિંતામાં કેમ છો? તો કે ખરેખર નારદજી, મને ચિંતા થાય છે, અસંતોષ છે ઘણો બધો। મેં 17 પુરાણોની રચના કરી, મહાભારત જેવો ઇતિહાસ રચ્યો, તોય છતાં મને સંતોષ થતો નથી। અને આપણને જો જિંદગીમાં સંતોષ ન થતો હોય ને, તો સમજવાનું કે આપણે યોગ્ય ટ્રેક ઉપર નથી। અંદરથી શાંતિ ન થતી હોય તો સમજવાનું કે કાંઈક ટ્રેકમાં ખામી છે, અથવા તો આપણે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચ્યા નથી। ત્યારે નારદજીએ કહ્યું છે કે તમે તો ભગવાનના અવતાર કહેવાઓ, છતાં પણ ભગવાનની પ્રેરણાથી મારે અહીંયા આવવાનું થયું છે। એટલે મને એવું સૂચે છે કે તમે આટલા બધા 17 પુરાણો રચ્યા, અન્ય શાસ્ત્રો રચ્યા, વેદના 4 વિભાગ કર્યા, મહાભારત જેવો ઇતિહાસ કયો, પણ એ બધું તમે કર્યું છે, એની અંદર ક્યાંક ક્યાંક ભગવાનની વાત કરી છે, પણ તમને સંતોષ ત્યારે જ થશે કે ભગવાનની ભક્તિથી ભરપૂર શાસ્ત્રની રચના કરો। કારણ કે ભગવાનની ભક્તિ એ જ બધાને આમ પૂર્ણ કામ બનાવી શકે એમ છે, બધાને સુખી કરી શકે એમ છે, બધાને સુખના સાગર એવા સહજાનંદ તરફ, ભગવાન તરફ લઈ જાય, એનો એક જ માર્ગ છે ભગવાનની ભક્તિ, ભગવાનનું જોડાણ। એ ભગવાનનો મહિમા સમજે તો એનું કામ થઈ જાય। અને પછી વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતની રચના કરી, અને શ્રીમદ ભાગવત એટલે પરમહંસોની સંહિતા। એક એક પરમહંસોને લીધા, પછી ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, પણ પોતે સંસારથી વૈરાગ્ય પામીને, સંસારને સમજીને, આ માયાના કાર્યને સમજી અને પોતે એનાથી ધીમે ધીમે કરતા વિરક્ત થઈ અને ભગવાનમય જીવન જીવી અને અંતે ભગવાનના ધામને પામ્યા, એવા અનેક પરમહંસોની પરંપરાની કથાઓ કહી વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતમાં। એમાંય 10મ સ્કંદમાં પ્રવેશતા શ્રી કૃષ્ણ ભગવાનના એવા દિવ્ય ચરિત્રો
ગોપીઓ અને શ્રી કૃષ્ણ વચ્ચેની ભક્તિ, પટરાણીઓ અને શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચેના સંબંધો, ભગવાન ગ્રહસ્થ જીવન જીવવા છતાં પૂર્ણકામ આત્મારામ કોઈ આ લોકના પદાર્થ ભગવાનને ખેંચી ન શકે અને બધા જ ભગવાનમાં કરશતી અને નીતિ શ્રી કૃષ્ણ એમાં બધાય ખેંચાઈ જાય, પણ ભગવાન ક્યાંય ખેંચાય નહીં. એવું નિર્લેપપણું, સ્વતંત્રપણું ભગવાનનું, એવો જે મહિમા છે એ બધું 10મા સ્કંદમાં બતાવ્યું. અને એકાદશ સ્કંદ એની અંદર અને દ્વાદશ સ્કંદ, આ 2 સ્કંદોની અંદર છેવટે એવું જ્ઞાન આપી દીધું કે આપણને પણ આ સંસારમાં વિરક્ત ભાવ રહીએ. ભલે સંસારમાં હોય, તમે ગ્રહસ્થ હો તો ગ્રહ સંસારમાં હો, પુત્ર પરિવારનું પાલન કરો, પોષણ કરો, પણ ક્યાંય તમને બંધન ન થાય. એ બધાને તમારી પ્રત્યે ખૂબ આકર્ષણ રહે, પણ તમારું ચિત્ત ક્યાંય બંધાય નહીં ભગવાન સિવાય. આવી શ્રેષ્ઠ જ્ઞાન જ્યારે વ્યાસ ભગવાને રેડ્યું ને, ત્યારે વ્યાસજીને સંતોષ થયો છે. તો ભગવાનની ભક્તિ બહુ મહત્વની છે. ભગવાન એવા કરુણાના સાગર છે. આ દુનિયા છે ને સંબંધોથી સભર ભરેલી છે. જો સંબંધો બ્રેક થઈ જાય તો બધું લુખ્ખું થઈ જાય એવું છે. મા દીકરાનો સંબંધ, માત પિતાનો સંબંધ, ભાઈ ભાઈનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, કાકા ભત્રીજાનો સંબંધ, મામા ભાણેજનો સંબંધ, માસી ભાણિયાનો સંબંધ, કઝિન બ્રધર્સ એન્ડ કઝિન સિસ્ટર્સ, આ કેટલા બધા સંબંધોનું જાળું છે. એ બધા સંબંધોને લીધે સમાજમાં આપણે ગૂંથાયેલા રહીએ છીએ. પણ એક સંબંધ એવો જોડવા જેવો છે કે જે સંબંધ જોડાઈ ગયા પછી કેવળ ગૂંચવાયેલા ન રહીએ, આનંદથી ભરપૂર રહીએ, મોટો આધાર મળી રહ્યા. કોરોનાનો સમય છે, તમે સમજો છો, ભલભલાના આધાર તૂટી જાય છે ભાઈ. અમારે કાલે હરિપ્રિય સ્વામી વાત કરી હતી, કંઈક 12 સભ્યોનું ફેમિલી હતું. સંતો બધાને મદદ કરતા હોય આવા સમયે, ત્યારે એ લોકો હોસ્પિટલમાંથી પછી થોડી મદદમાં હતા. તે સંતોએ મદદ આપીને એને થોડુંક પૂછ્યું તો કે અમારા 9 સભ્યો એક્સપાયર થઈ ગયા, અમે 2 હોસ્પિટલમાંથી બહાર આવ્યા છીએ. તો આવી તો કેટલી દશાઓ છે. તો હવે આ સંબંધો ક્યાં ઊભા રહ્યા ભાઈ? જેને પોતાના માન્યા હતા એ તો મૂકીને ચાલ્યા ગયા. આવા સમયમાં કોણ કોને મદદ કરવા આવે ભાઈ? પણ ભગવાનનો એક સંબંધ એવો છે કે એ સંબંધ જો આપણે સરખો બાંધી રાખેલો હોય ને ભાઈ, તો આ સમયે આપણને શોક ન થાય આપણો. કેમ? સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ વાત કરી છે. હમણાં થોડા સમય પહેલાં અન્ય કથાકારો દ્વારા પણ થોડાક શબ્દો કેવરાવ્યા હતા. કીધું આ વાત કરો, સ્વામિનારાયણ ભગવાને 74મા પ્રકરણમાં કીધું છે, નહીં તો તમે નિશંક રહેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને એ પાર છે અક્ષરથી. જે ભગવાન મળ્યા છે એક અક્ષરાત પરતઃ પર પુરુષોત્તમ નારાયણ છે. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. કદાચ આ દેહ પડી જાય ને તો બીવા જેવું નથી. કોરોનાથી ડરજો, મૃત્યુથી નહીં ડરતા. ભગવાનને રાખવા હશે તો રાખશે, લઈ જવાતો હશે તો લઈ જશે. પણ આપણે કોરોનાને લીધે જવું પડે એવો પ્રસંગ ઊભા નહીં કરવાના. પણ કદાચ જવાનું ફરજિયાત થાય તો ડરવા જેવું નથી. મહારાજ કે એમ કરતા જો પંડ પડશે, ભગવાન રક્ષા કરે છે તોય છતાં કાળનું પ્રબળપણું છે, આયુષ્ય ખૂટ્યું હોય, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. આગળ ભગવાનના ધામનું સુખ એવું દિવ્ય છે. એક હરિભગત, એના વાઈફ એક્સપાયર થઈ ગયા કોરોનામાં. તેથી તો ફોન ન કરી ગયા અમે, એમ થાય કે એને કેટલું બધું દુઃખ હશે. એનો દીકરો, એના દીકરાના વાઈફ 2 હોસ્પિટલમાં રાજકોટ. આ બિચારા પથારી વશ, એને પણ કોરોના થયેલો, પણ એ કોરોનામાંથી હળવે હળવે કરતાં બહાર નીકળી ગયા. એને 3 દિવસ પહેલાં ફોન કર્યો, કીધું સાહેબ થોડું કામ જોઈએ તો દુઃખદ વાત છે, અમે સમજી શકીએ કે તમે પરિવારમાં કેવું દુઃખ હોય, તમારા પત્ની આવી રીતે જતા રહ્યા. ત્યારે એને બહુ સરસ વાત કરી કે સ્વામી સુખી થઈ ગયા, સુખી થઈ ગયા.
અરે એવું સરસ એને અક્ષરધામનું સુખ મળી ગયું. મને હુતા હુતા આમ ભાસ થાય છે, એ અક્ષરધામના સુખમાં સુખી છે, મહારાજના સુખે એવા સુખી છે. મહારાજ સ્વામી મને ચિંતા નથી, એ તો સુખી થઈ ગયા. એને આ જોવું મીઠું. અને કે છેલ્લે દેહ પડવાની તૈયારી હતી ત્યારે એને પૂછ્યું શું જોઈ છે? તો કે મને મંત્ર જાપનું મશીન આપો, મારે મહારાજનું ભજન કરવું છે. અને મહારાજનું ભજન કરતા કરતા દેહ છોડ્યો. હે ભાઈ, તો એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ગણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું. જે નિયમ આપ્યા છે, પંચ વર્તમાન આપ્યા છે, એ પંચ વર્તમાનનો ભંગ કરતા નહીં. અમારી આજ્ઞા પ્રમાણે જીવન જીવજો, એ તોડશો તો તમારે એટલું ભોગવવું પડશે. ગુણાતીતાનંદ સ્વામી કહે ભગવાનની આજ્ઞા લોપે એટલું દુઃખ આવે. ભગવાનના ભક્તને દુઃખ હોય નહીં, પણ આજ્ઞા લોપે એટલું દુઃખ આવે. એટલે ક્યારેય ભગવાનની આજ્ઞાનો લોપ ન થાય એનું અનુસંધાન આપણે રાખવું જોઈએ. ભગવાન બહુ દયાળુ છે, કરુણાનો સાગર છે. રામાનુજ સંપ્રદાય પ્રમાણે તત્વત્રયમ નામનું ગ્રંથ છે. સંતો ભણતા હોય છે, વિદ્વાનો ભણતા હોય છે. હમણાં અમે એનો અભ્યાસ કરીએ છીએ. એમાં ઈશ્વર પ્રકરણ આવે. તત્વત્રય, ત્રણ તત્વો, જીવ, ઈશ્વર અને માયા, એટલે કે જગત. જીવ કોણ છે, આપણે કોણ છીએ, એનું આખું જ્ઞાન છે. પછી માયાકૃત આ બધું શું છે એનું જ્ઞાન છે. અને પછી એ બધાયના આધાર એવા પરમાત્મા કોણ છે. એ બહુ સરસ વાત છે. તમને થોડુંક સંભળાવું, ભલે તમે ભણવાના નથી, પણ આ બહુ મજા આવે એવું છે. અથ ઈશ્વર પ્રકરણમ ઈશ્વર અખિલ હેય પ્રત્યનિકાનંત જ્ઞાનાયદેક સ્વરૂપ. ભગવાન છે અખિલ હેય પ્રત્યનિક છે. હેય એટલે દોષો, ખામીઓ. ભગવાન દોષોના એવા કટ્ટર વિરોધી છે. એટલે આપણને તો એમ થાય કે હવે તો આપણે મરી જ ગયા. કેમ? તો કે આપણામાં કેટલા બધા દોષો છે, તો ભગવાન આપણા દુશ્મન થઈ જાય. નહીં ભાઈ, એમ દોષના વિરોધી નહીં. એમ તો એના એવા ગુણો છે ભગવાનના, અતિ દયાળુ, અતિ કરુણાળુ છે, ભક્ત વત્સલ છે. ભગવાન ભક્તના અવગુણો ભૂલી જાય છે. પણ દોષના પ્રત્યનિક એટલે કે એવા વિરોધી છે જેમ રાતનો અને દિવસનું. દિવસ ઉગે એટલે રાત્રિને જતું જ રહેવું પડે. એમ જીવનમાં ભગવાનની ભક્તિ આવે, ભગવાન આવે એટલે ઓટોમેટિક આપણે કેટલાય સમયથી ટાળવા માટે મથતા હોય. માન નડતું હોય, કોઈને સ્વાદ નડતો હોય, કોઈને આ લોકના વિચિત્ર દોષો નડતા હોય, કે બિચારાને સ્થિર થવા ન દેતા હોય. પણ જીવનમાં ભગવાન આવે, ભગવાન આવે એટલે કામ થઈ જાય. દોષો એક ઘાયે જતા રહે. કોઈ એવા ખરાબ લોકોની પાછળ પડેલા વ્યક્તિઓ, એના જીવનમાં જ્યારે ભગવાન આવ્યા છે ત્યારે મહાન ભક્ત થઈ ગયા. કાલે અમારે હરિમુકુંદ સ્વામી સાથે આ સવારે ચર્ચા ચાલતી હતી. સ્વામીને પૂછતો હતો કે સ્વામી આ સમજાવો ને. એણે બહુ સરસ એક એક્ઝામ્પલ આપ્યું. હું એનું નામ ભૂલી ગયો છું. રામાનુજાચાર્ય મહારાજ વખતેનો કોઈ મલ્લ હતો, પણ એ કોઈક એવા મહિલા પાછળ એટલો પાગલ થઈ ગયેલો, એના રૂપમાં એટલો પાગલ થયેલો કે એની ઉપર છત્ર રાખી અને ફરે. પણ એ મલ હતો એટલે બીજા કોઈને બધાને હેરાન કરે, ભગવત ભક્તોને. એટલે રામાનુજાચાર્યજીએ વિચાર કર્યો કે આને થોડોક પાઠ ભણાવી. એને બોલાવ્યો. અને એ જમાનામાં તો રામાનુજાચાર્યજી એટલે બહુ મોટી રાજા મહારાજા જેવી ખ્યાતિ કહેવાય. એનું નામ પડે ત્યાં રાજાઓ ઝૂકી જાય. એને બોલાવ્યા. ગયા કે શું સ્વામીજી બોલો, મહારાજ શ્રી આચાર્ય મહારાજ શ્રી બોલો. તો કે તું આ શું કરે છે? તો કે આમ છે. તો કે એનું રૂપ તો શું, ભગવાનના રૂપની આગળ કોઈનું રૂપ કાંઈ છે જ નહીં. એવા ભગવાન હોય નહીં. ચર્ચાઓ ચાલી. રામાનુજાચાર્યજી કે સવારે આવજે. રામાનુજાચાર્યજીએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તમારું જે રૂપ છે ને, એની મધુરતા છે ને, એનો એક અંશ ભાગ એને ખાલી બતાવો. અને દર્શન કર્યા. ખાલી ભગવાને પોતાના રૂપ માધુર્યનો ખાલી અંશ બતાવ્યો અને માણસ આફરીન થઈ ગયો. બધા જ વિષયો ઉડી ગયા, એનામાં ભગવાન આવી ગયા ને એ મહાન ભક્ત બની ગયા.
આવા તો એક નહીં અનેક ઘટનાઓ ઘટતી રહેશે. વાલા ભક્તો, એવા બધાના નામ ન દેવા. અત્યારે પણ એવા ભક્તો છે જે માર ફાડ્યા, દારૂડિયાને કાંઈ વસ્તુ બાકી ન હોય એવું જીવન જીવનારા હતા, પણ એકાદ વાર સાધુ સંતોના યોગમાં એવા પાડોશીને લીધે પધરામણી થઈ અને પછી એમાંથી ભગવાનમાં જોડાણા. કારણ કે એનામાં શક્તિઓ તો પડી હોય ભાઈ, એનામાં હેતે એવું પડ્યું હોય, પણ એ હેત ડાયવર્ટ હોય. એમાં શક્તિઓ પડી હોય પણ એ ડાયવર્ટ હોય. એ જ્યારે ભગવાનમાં જોડાઈ જાય કામ થઈ જાય. અભયસિંહ દરબાર, ગોપાળાનંદ સ્વામીની કૃપા થઈ, એનું જીવન વળી ગયું ભાઈ, તો તમામ દોષો ક્યાં વ્યાઈ જાય ખબર ન પડી. ભગવાન છે અખિલ હેય પ્રત્યનિક, ભગવાન અનંત છે. બહુ એનું વિસ્તરણ નથી કરવું કારણ કે હજી ભગવાનના ગુણો તરફ જવું છે. પણ અનંત એટલે એને કોઈ વસ્તુ એને પેલું આડસ ન કરી શકે, એની કોઈ પરિચ્છેદ ન કરી શકે. કોઈ દેશ એટલે કે કોઈ જગ્યા પરિચ્છેદ ન કરી શકે, કોઈ સમય પરિચ્છેદ ન કરી શકે, કોઈ વસ્તુ કે પદાર્થ એને પરિચ્છેદ ન કરી શકે. એવા ભગવાન અનંત છે. આનંદેક સ્વરૂપ, ભગવાન છે એ આનંદ સ્વરૂપ છે ને જ્ઞાનાનંદેક સ્વરૂપ, અને જ્ઞાને સહિત એવો જ આનંદ એને સ્વરૂપ જ ભગવાનનું એવું છે. જ્ઞાન શક્યાદિ કલ્યાણ ગુણગણ વિભૂષિત, જ્ઞાન શક્તિ વીર્ય વગેરે અનેક કલ્યાણકારી જે ગુણો છે એનાથી વિભૂષિત છે, એનાથી શોભે છે. કોણ? તો કે એ પુરુષોત્તમ નારાયણ, અનાદિ નારાયણ, જેને આપણે સ્વામિનારાયણ કહીએ છીએ. સ્વામી એટલે બધાના માલિક એવા જે નારાયણ છે એ ભગવાન એવા દયાળુ છે. ભગવાનની સાથેનો સંબંધ, હમણાં સંબંધની વાત ચાલતી હતી, સંસારમાં અનેક પ્રકારના સંબંધો છે, પણ ભગવાન સાથેનો સંબંધ અતિ મહત્વનો છે. એ સંબંધ ગમે એમ કરીને જોડી દેવો જોઈએ. એ સંબંધ કઈ રીતે જોડાય છે ભાઈ? તો કે નવધા ભક્તિ બતાવી છે ને, શ્રવણમ કીર્તનમ વૈષ્ણવ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પેલા તો ભગવાનના ગુણો સાંભળવા જોઈએ. ભગવાનના ગુણો કેવા છે તમને એમ થાય ને તો સંભળાવો ને, તે અમારે સાંભળવા તો થોડાક સંભળાવું. સાંભળતા સાંભળતા હેત થાય, અને હેત થાય ને પછી કીધા વિના રહેવાય નહીં. મોટા સંતો હોય જે ભગવાનની ભક્તિવાળા, એ જ્યારે ભગવાનની વાતો કરતા હોય, પહેલાં રવજી ભગત હતા, બિચારા ભગવાનના ધામમાં વયા ગયા, દિવ્ય પુરુષ હતા, પણ એ મહારાજને આમ વાતું કરે, આપણે આફરીન થઈ જાય. કારણ કે એને ભગવાનને પીધા હતા એવું એને હેત થઈ ગયું હતું. નારાયણ ભગત હતા, મોટા મોટા સંતો બધાય. અત્યારે જે સંતો છે, જે ખરેખર ભગવાનને પામેલા આ સાધુ પુરુષો છે, એની તમે વાતું સાંભળો, બસ આપણે પાવન થઈ જાય. હમણાં આગળ નહોતું સમજાતું, દેવપ્રસાદ સ્વામી થોડી વાર પહેલાં ફોન કર્યો, પણ સ્વામીએ એક ગુણ એવો સમજાવ્યો, આપણને એમ થાય કે ઓહો હો હો, એ કેવું હિમજાય છે, કેવા ભગવાનનું ચિંતન કરતા હશે. એક દિવસ પૂજ્ય ધર્મલુ સ્વામી પધાર્યા હતા. અમુક વસ્તુ સ્વામીને પૂછી. આ સતત ભગવાનના એવા ગુણોનું ચિંતન કરનારા બધા સંતો હોય છે, અને એ ગુણોનું ચિંતન કરતા કરતા એના મય થઈ જાય. અત્યારે કેમ ઘણી દુનિયા કોરોનામય થઈ ગઈ છે, કોરોનાનું ચિંતન કરતા કરતા. બિઝનેસનો સમય હોય, સિઝન હોય, ત્યારે તમે તમારા બિઝનેસનું ચિંતન કરતા કરતા બૈઠે પાલી થઈ જાય. ખબર છે તમને? બહુ સરસ પ્રસંગ છે, કદાચ બાલમુકુંદ સ્વામી વખત કે નારાયણદાસ સ્વામી વખતનો, ના પુરાણ ગોપીનાથ સ્વામી વખતનો છે. સ્વામી બહુ કોઠા સૂજવાળા હતા. એ વખતે ઉનાના શેઠ તલ વાવેલા, બહુ મોટી જમીન હશે, અને એમાં એવા જોરદાર એના દોડવા બૈઠા, એવા દોડવા એવા, એમાં એક છોડવામાં, એટલે છોડવાને કદાચ બૈઠું કહેતા હશે, એક છોડવામાં 2 ખોબા જેટલા તલ નીકળે ને એવા બેઠ્યા આવ્યા. અને એ જોઈને શેઠ ખુશ થઈ ગયા, આટલું સરસ આશ્ચર્ય જોઈ. એટલે એ ખુશાલીમાં બૈઠે પાલી થઈ ગયું. એટલે આમ વિચાર, આમ થિંકિંગ એ ચાલુ થઈ ગયું, ઓહો હજી થોડાક મોટા થાય, બૈઠે પાલી હો, બૈઠે પાલી મેળ્યું થવા. અને એ મગજમાં ચડી ગયું, એના મય થઈ ગયા તલમય. કોઈ પણ આવીને વાત કરે એટલે સીધી તલની વાત શરૂ થાય.
કેમ શેઠ, કેમ છે તબિયત પાણી? તબિયત પાણી હું બેઠે પાલી કે. હવે આ પૂછે તબિયત પાણી ને આ બેઠે પાલી થઈ ગયું. ગમે એ બીજી કંઈક વાત કરે તો શેઠ સીધા બેઠે પાલી પોગી જાય. હવે ચસકી ગયું, બધાને ચસકી ગયેલું જ લાગે. ગોપીનાથ દાસ સ્વામીને વાત કરી, સ્વામી આ શેઠને આવું થઈ ગયું, કંઈક કરો. સ્વામી તો બહુ સમર્થ પુરુષ હતા, મોટા મોટા પુરુષોને સેવેલા હતા. સ્વામીએ જઈ અને પોતાની બુદ્ધિપૂર્વક અને ભાવથી એને બેઠે પાલી કાઢ્યું અને શેઠને પાછા ભગત બનાવ્યા. સતત ચિંતન કરવાથી બેઠે પાલી થઈ ગયું અને એમાં એટલો મોટો લાભ દેખાણો તો બેઠે પાલી થઈ ગયું. એમ ભગવાનના મહાપુરુષો હોય એને ભગવાનના એવો ગુણો દેખાય તે એને ભગવાનમાં એની વૃત્તિઓ થઈ જાય. ભગવાનના અનંત ગુણો છે. એક ગુણ લઈએ, કૃપા. ભગવાનનો એક ગુણ આપણે લઈએ, કૃપા. કૃપા પ્રેરિત સહ સ્વાસ્ત્રિતાન દુઃખિતાન દ્રષ્ટવા હા કષ્ટમ ઇતિ વક્તિ. ભગવાનનો કૃપા નામનો ગુણ એક. કૃપા નામનો ગુણ ભગવાનનો એવો છે કે એ ગુણને લીધે ભગવાન પ્રેરાય અને ભક્તને થોડુંક અમથું દુઃખ આવે ને તો એ ભગવાનથી હા થઈ જાય. જેમ નાના છોકરા આમ થોડુંક આમ લાગે તો એ માથી હાઈ થઈ જાય, એમ ભગવાનથી હા થઈ જાય. ઓહો, અને ભગવાન દોડતા આવે. ગજેન્દ્ર પણ એ ભક્ત હોય તો હો ભાઈ, ભક્તની વાત છે. જે ભગવાનનો ભક્ત છે એને માટે સ્વાશ્રિતાન દુઃખિતાન દ્રષ્ટવા. પોતાનો જે આશ્રિત છે એના દુઃખ જોઈને આવે છે દોડતા. બીજાના દુઃખને જોઈને તો કર્મ એને ધક્કો મારે છે અને કર્મ ખેંચે છે. ત્યાં ભગવાન વચ્ચે પડતા નથી. એને કર્મ નામની શક્તિને ઓપી દીધું. તું એમાં બધું તારી રીતે સેટિંગ કરી રાખ, એના કર્મ પ્રમાણે બધું સેટિંગ કરાવી રાખ. એમાં ભગવાન આકળા ન થઈ જાય. પણ જે પોતાનો આશ્રિત છે, ભક્ત છે, એના માટે આકળા થઈ જાય. દુઃખિત્રાન દ્રષ્ટવા આ કષ્ટમિતિ વ્યક્તિ. ગજેન્દ્રએ ભગવાનને યાદ કર્યા. ભાગવતમાં કથા આવે છે ગજેન્દ્રની. ભગવાનને યાદ કરે કે હે ભગવાન, હવે કોઈ મારું નથી. હે ગોવિંદ હે ગોપાલ હમ તો જીવન હારે. હે ભગવાન, હવે હું જીવન હારી ગયો છું, તારા સિવાય બીજું કોઈ નથી. અને જ્યાં તાર જોડ્યો, અંદરથી ભગવાન પ્રત્યેની ભક્તિ થઈ, ભગવાનની શરણાગતિ લીધી, ભગવાન ગરુડનો ત્યાગ કરીને દોડતા આવ્યા. આવીને જૂડનો પકડ કાપી નાખી, એનું માથું કાપી નાખ્યું અને ગજેન્દ્રને બચાવી લીધો છે. હા કષ્ટાન, હા કષ્ટમિતિ વક્તિ. ભગવાન તાત્કાલિક દોડીને આવે છે. એટલે મહારાજને માટે મહારાજે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા, સ્વામિનારાયણ ભગવાન, ત્યારે પણ પોતાના આશ્રિતોના દુઃખ જોઈને ભગવાન દોડતા પોગી જતા. સુરદાસજી મહારાજનો પ્રસંગ છે. સુરદાસજી મહારાજ જ્યારે ભગવાનના મહાન ભક્ત, એ જતા હતા પોતે કીર્તન ભક્તિ કરીને. રાત્રિનો સમય હતો, લાકડીના ટેકે ટેકે જતા હોય, ભગવાનનું સ્મરણ કરતા જતા હોય. એમાં સામે કૂવો આવ્યો. ભગવાન વિચાર કરે, ઓહો મારા ભક્ત હમણાં કૂવામાં પડશે. અને ત્યાં તો ભગવાન સામે પ્રગટ થઈ ગયા, નાના એવા બાલ સ્વરૂપ આવીને કે ઓ સુરદાસજી કહાં જાતે હો. સુરદાસજી અવાજ સાંભળ્યો ને સુરદાસજી બહુ રાજી થઈ ગયા કે ઓહો, આવો સરસ અવાજ તો મારા કૃષ્ણ સિવાય કોનો હોય, મારા ગોપાલ સિવાય કોનો હોય. હાથ પકડી લીધો કે સુરદાસજી યહાં મત ચલો, વહાં ચલો, આપ માર્ગ ભટક ગયે. એમ કરીને કૂવો તારવી લીધો. પણ સુરદાસજી ઓળખી ગયા કે આ મારો ભગવાન સિવાય બીજો કોઈ હોય નહીં. અત્યારે આવા રાત્રિના સમયે બીજું આવું બાળક કોણ આવીને મને મારો માર્ગ, મને કૂવામાં પડતો બચાવે. હાથ પકડી લીધો. એવી મીઠી મીઠી વાતો કરતા 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 એ કૂવા બાજુમાંથી ડાયવર્ઝન પાસ કરાવી મૂળ રસ્તે ચડાવી દીધા અને હાથ છોડાવીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. ત્યારે સુરદાસજીએ કહ્યું છે કે ભલે તમે હાથ છોડાવીને જતા રહ્યો, પણ હૃદયમાંથી તો તમે નહીં નીકળો. ભગવાન પોતાના ભક્તનું કષ્ટ જોઈ શકતા નથી, દોડતા આવે છે. નાજા જોગિયાને જ્યારે ભીડ પડી સ્વામિનારાયણ ભગવાન, ત્યારે રાતો રાત
પોતે નાજા જોગિયા પાસે પહોંચી ગયા છે અને એની રક્ષા કરી છે. એવા તો અનેક ભક્તોની રક્ષા કરી છે. પંચાળાના ઝીણાભાઈ ખરા ભક્તરાજ, પણ અમુક જ્ઞાતિના લોકોએ, માથાભારે લોકો ખળા દબાવ્યા. ખળામાંથી એક દાણો આપ્યો નહીં ઝીણાભાઈને. એટલે ઝીણાભાઈ ખોરી જાર, જૂની જાર ખાતા હતા. નવી જાર ઓલા લોકોએ ન આપી, ખળા દબાવ્યા હતા. એને ખબર હતી આ ભગત છે, કાંઈ બોલે એવો નથી. એ વખતે સ્વામિનારાયણ ભગવાન આવ્યા. સ્વામિનારાયણ ભગવાન કે અમને ભૂખ લાગી છે. એટલે ઝીણાભાઈના માતુશ્રી કે હમણાં મહારાજ તમારા માટે રોટલા બનાવી. તો કે આ રોટલા બનાવ્યા છે એ લાવો. તો કે ના ના પ્રભુ, બીજા બનાવી દઉં છું. તો કે નહીં, અમારે એ જમવા છે. તો કે મહારાજી તમારા જમાઈ એવા નથી. કેમ? એ તો અમારા પરિવાર માટે છે. પણ કેમ અમારે જમાઈ નહીં? મહારાજ એ ખોરી જારના છે, આપણે માટે સારી જાર પડી છે, એમાંથી બનાવી દો. મહારાજ કે તમે ખોરી જારના રોટલા કેમ ખાઓ છો? મહારાજ ફલાણા લોકોએ ખળા દબાવ્યા છે અને નથી જાર આપતા. મહારાજ કે એમ? ભગવાન જાણતા હતા કે મારા ભક્તના ખળાઓ દબાવી અને મારા ભક્તને જાર પહોંચવા દેતા નથી આ લોકો. એ જ્ઞાતિનું નામ નથી લઉં. સ્વામિનારાયણ ભગવાન સીધા જ મારતે ઘોડે રાતો રાત કર્નલ વોકર અને કર્નલ ડગલાસ, મારા ખ્યાલ પણ એ વખતે વડોદરા, ત્યાં મહારાજ પહોંચ્યા છે. રાતો રાતો શરીરને ગણ્યા વિના. આપણે કહીએ તો ભગવાન હતા. ત્યાં પહોંચ્યા. ત્યાં એ અંગ્રેજોને વાત કરી છે કે આવી રીતે અમારા હરિભક્તના ખળા દબાવ્યા છે. અને એ વખતે એણે એના સૈનિકોને મોકલ્યા છે અને બંદૂકોના ભડાકા કર્યા. બધાએ ખળા ખાલી કરીને ભાગી ગયા. પણ પોતાના ભક્તને માટે હા કષ્ટમિતિ વખતી ભગવાન એ મારો ભક્ત દુઃખી છે એમ કરીને દોડતા પહોંચે છે. પછી એને એમ ખબર ન પડવા દે કે હું તારું રક્ષણ કરવા સ્પેશિયલ આવ્યો છું. તો આવો કૃપા નામનો ગુણ છે. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય. ભગવાન અકળાઈ જાય. બીજો ભગવાનનો ગુણ છે સૌહાર્દ ગુણ. સૌહાર્દ ગુણ પ્રેરિત તેષામ સદા શુભ ચિંતનમ કરોતી. ભગવાનનો આ સૌહાર્દ નામનો એવો ગુણ. સૌહાર્દ એટલે અતિ ગાઢ મિત્રતા. જેમ ખરો મિત્ર હોય હંમેશા પોતાના મિત્રનું હિત જ વિચારતો હોય. આમ કરી તો એનું સારું થશે, આમ, અને એને જ ખરો મિત્ર કહેવાય. ભગવાન એમ પોતાના આશ્રિતના, પોતાના ભક્તના મિત્ર બને છે. સદા એનું શુભ ચિંતન કરી રાખે છે, એની ચિંતા કરે છે. આ બાજુ મહાભારતનું યુદ્ધ ચાલે, જોરદાર યુદ્ધના મંડાણા છે. એવા જોરદાર યુદ્ધ ચાલે છે. એક પછી એક દિવસ જાય છે, પણ ભીષ્મ પિતામહ અને અર્જુન, દ્રોણાચાર્ય, ભયંકર યુદ્ધો ચાલે છે. આ બાજુ દુર્યોધનનું સૈન્ય મળ્યું કપાવા. દુર્યોધન ચિંતામાં પડી ગયો કે હવે શું થશે, હવે આપણી હાર નિશ્ચિત છે. વિચાર કરે ગમે એમ કરીને ભીષ્મ પિતામહને એવા ગરમ કરવું ને કે એ જો લડશે ને તો હારને જીતમાં ફેરવી દેશે. એટલે એવા મેણા માર્યા છે ભીષ્મ પિતામહને. તમે આવા છો, પક્ષપાત કરો છો ને ઓલું કરો છો ને તેમ કરો છો ને આમ. એના ચારિત્ર ઉપર આમ આક્ષેપ રાખીને એવા ઘા માર્યા. ત્યારે ભીષ્મ પિતામહ વિફરા છે. એ કે હવે જો મારું યુદ્ધ, તું એક કામ કરે, આજ રાત્રે હું મારા યોગમાં ધ્યાનમાં બેસું છું, તારા પત્નીને દુર્યોધન તું મોકલજે, ભાનુમતીને, અને રાત્રે હું એને આશીર્વાદ આપી દઈશ અખંડ સૌભાગ્યવતી ભવ, એટલે તને કુંડી આંચ નહીં આવે, પછી તું લડ. આવું કીધું એટલે દુર્યોધન તો ખુશાલ થઈ ગયો. પોતાની પત્ની ભાનુમતીની વાત કરી રાખી, તું તૈયાર રહેજે, રાત્રે આશીર્વાદ લેવા જવાના, એટલે આપણી જીત થાય. દાદો બેસી ગયા. આ બાજુ અર્જુન ને એ તો બધા સૂઈ ગયા હતા શિબિકામાં. ભગવાન જાગે. ભગવાન વિચાર કરે હવે શું કરું. અધર્મીઓ જીવતા રહી જાય ને જેને આધારે મારે ધર્મનું સ્થાપન કરવું છે
એની ઉપર આંચ આવી મારાથી સહન ન થાય. અને ભગવાને પોતાના સૌહાર્દ, પોતાના મિત્ર પાંડવોને, પોતાના ભક્ત પાંડવોને બચાવવા માટે, એનો યશ ફેલાવવા માટે, ધર્મના સ્થાપન માટે રાત્રે દ્રૌપદીને જગાડ્યા છે. બેન, હા પ્રભુ, ચાલો મારી સાથે ચાલતા થાવ. દ્રૌપદી ઊભા થઈને સીધા ચાલતા થઈ ગયા. ચાલતા ચાલતા ભીષ્મ પિતામહની શિબિકાએ લાવ્યા છે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ફાનસ લઈને બહાર ઊભા અને દ્રૌપદીને સમજાવી દીધું કે આવી રીતે આજે પ્રતિજ્ઞા કરી છે અને ભીષ્મ પિતામહ આશીર્વાદ આપવાના છે. એણે જે સમય આપ્યો છે એ સમયે તમે પહોંચી અને પગે લાગો એટલે તમને અખંડ સૌભાગ્યવતી આશીર્વાદ આપી દે. અને દ્રૌપદી અંદર ગયા. અંદર જઈ ખોળો પાથરી, માથું નમાવી અને નમસ્કાર કરીને પ્રણામ કીધા. પ્રણામ પિતાજી. ત્યારે ભીષ્મ પિતામહે હાથ ઊંચો કરીને કે અખંડ સૌભાગ્યવતી ભવ. અને આ તો ખરા બ્રહ્મચારી હતા, એનું તાકાત હતી અને એના આશીર્વાદ. દ્રૌપદીજી બેઠા થયા. પિતામહ ધ્યાન રાખજો, આપના આશીર્વાદ સફળ થાય. જે કાંઈ ચર્ચા થઈ છે. પિતામહ કે ઓહો, તમે દ્રૌપદી, તમે? અત્યારે ભાનુમતી આવવાના હતા, પણ ભગવાનની ઈચ્છા હશે, ભાનુમતીને ઊંઘ મોડી ઉડી હશે, પછી તો એ આવ્યા હશે. પણ ભીષ્મ પિતામહ કે દ્રૌપદી, તમે એકલા ન હોય, માનો ન માનો શ્રી કૃષ્ણ તમને લઈને આવ્યા હોય. તો કે હા પ્રભુ, બહાર ઊભા છે. ભગવાન સતત ચિંતન કરે છે પોતાના ભક્તના હિતનું. આપણે જો એ ભગવાનના ભક્ત બનીએ ને તો આપણું કેમ હિત થાય ને એ સતત ચિંતા ભગવાન કરે. માયનામાં ન આવે ભક્તો. અત્યારે એવા મહાન ભક્તોને સંતો બેઠા છે જેનું ગાડું ઠાકોરજી હકાવે છે. અમે ગુરુ મહારાજની સાથે કેન્યા હતા, નાઇરોબીમાં. ત્યાં એક મહાન ભક્તરાજ છે, કેટલાય દેશોમાં એના બિઝનેસ ચાલે છે. પણ આરતીનો સમય થાય એટલે એ વડીલ ભગવાનની સામે હોય, આરતીમાં હોય. અબજોના બિઝનેસ કરનારા કેટલાય દેશોની અંદર જેના બિઝનેસ ચાલે છે, પણ ભગવાનના ભજનમાં ક્યાંય ઊની આંચ ન આવે. ગુરુ મહારાજ પ્રત્યે એને ખૂબ હેતભાવ. એમની ઓફિસે અમે પધરામણી ગયા, ત્યાં બેઠા હતા. એટલે અમારે હરિપ્રી સામે પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા મોટા બિઝનેસો ચાલે તોય છતાં તમારામાં આટલી બધી ભક્તિ, એનું કારણ શું? ત્યારે એને બહુ ગળગળા થઈને, અમે તો નાના નાના સાધુઓ બાજુમાં બેક સાંભળતા હતા, એના કર્મચારીઓ કોઈ નહોતા, એકલા બેઠા હતા ને એને વાત કરી કે હું નવો અહીંયા બિઝનેસ કરવા આવ્યો ને, મેં બિઝનેસ ચાલુ કર્યો. પહેલાં તો કોકની ભેગા રહીને પેલું કરતા હોય, પણ બિઝનેસ ચાલુ કર્યો. હું જાજુ ભણેલો નહીં, એટલે મને મારું હિસાબ કિતાબમાં ભૂલ પડે. રાત્રે મહારાજ દર્શન દઈ અને કહી જાય, લખું તે આ ભૂલ કરી છે, આ સુધારી નાખ. આમ મારો બિઝનેસ મહારાજ પોતે હકાવતા, પોતે કરતા, તો મારું એટલું એ કરે તો મારે ભગવાન માટે નહીં કરવાનું? વાલા ભક્તજનો, શ્રોતાજનો, આવા બહુ દયાળુ ભગવાન છે. આપણે એની સાથે એવું હેત કરીએ ને તો આપણા વ્યવહારનું હોતેની સતત ચિંતા કરે. આગળ એના ગુણો આવશે. હે, બહુ સરસ. આગળ કેટલા બધા ગુણો છે, તમને બધાય ગુણો સંભળાવે, પણ ટાઈમ થોડો છે. આપણે બીજું કે ત્રીજું 2 પ્રવચન આની ઉપર લેશું જો અનુકૂળતા હશે તો. એવા ગુણો છે ભગવાનના. એ ભગવાનમાં જોડાવાથી આપણું કામ થઈ જાય. હે, સૌહાર્દ પ્રેરિત તેષામ સદા શુભ ચિંતનમ કરોતિ. પર્વતભાઈના છોકરાઓ નાના નાના હતા. મહારાજ ચિંતા કરે કે પર્વતભાઈ આટલું ભજન ભક્તિમાં ધ્યાન રાખે, સાતી હકાવતા હકાવતા સતત અમારું ચિંતન કરતા હોય, એનું ખેતી કરનારો કોક હોય તો સારું. અને એ વખતે એક ભક્તરાજ આવ્યા. મહારાજ કે અમે કહીએ એમ કરશો કે તમારી ઈચ્છા પ્રમાણે સાધુ થવું? તો કે પ્રભુ તમે કહે એમ. તો કે પર્વતભાઈના દીકરા નાના છે, તમે જાઓ એનું સાથી ચલાવો. મહારાજ એકવાર સભાની અંદર વાત કરી કે અમારા દાદા ખાચરને ગોલો નથી, એટલે સેવક નથી. સેવકની જરૂર છે. હે, દાદા ખાચરને સંતાન નહોતું તો ખુદ ભગવાન હોવા છતાં પોતે ત્યાગી બ્રહ્મચારીનો વેશ લીધો હતો. હે, તોય છતાં પોતે દાદા ખાચરના લગ્નની ચિંતા કરે.
એના લગ્ન કરાવ્યા. દરેક અવતારોની અંદર ભગવાન પોતાના ભક્તનું શુભ ચિંતન સતત કરતા હોય છે. અત્યારે પણ ભલે અત્યારે આપણી સામે પ્રત્યક્ષ નથી, પણ પ્રગટ છે. સતત આપણી ચિંતા કરે છે. મારા સંતો, મારા ભક્તો, મારા આશ્રિતો કેમ સુખી થાય, એ કેમ અટવાઈ ન જાય, દુઃખી ન થઈ જાય, એને મોટું કષ્ટ ન આવે, એને ભજન ભક્તિમાં હાનિ ન આવે, એને માટે ભગવાન એવી એવી સમાજમાં એવી એવી રચનાઓ કરાવતા જાય કે જેથી કરીને આપણે પાછા વળીને પાછા ભગવાનમાં જોડાતા જઈએ. ભગવાનનો આ સૌહાર્દ ગુણ છે. હે ઘણા યુવાનો હોય, યંગ હોય, મોટા બિઝનેસ કરતા હોય, પણ એના હૃદયમાં ભગવાનની ભક્તિથી વાત કરતા હોય ત્યારે એમને થાય, આપણને એમ થાય કે ઓહો, આટલું બધું પ્રગટ રહીને ભગવાન અત્યારે ધ્યાન રાખે છે. ત્રીજો ગુણ છે આશ્રિત પારતંત્ર્ય ગુણેન પરમાત્મા ભક્ત પરવશો ભવતી. ભગવાનમાં એક ગુણ એવો છે આશ્રિત પારતંત્ર, એટલે પોતાના આશ્રિતની આગળ પરતંત્ર થઈ જાય છે. પોતે સ્વતંત્ર રહેતા નથી. આખા વિશ્વમાં પોતે પરમાત્મા સ્વતંત્ર છે, પોતાના હાથમાં બધું તંત્ર છે, પણ પોતાનો આશ્રિત, પોતાનો ભક્ત હોય ત્યાં પોતે તંત્ર હાથમાં લેતા નથી, પોતે પરતંત્ર થઈ જાય. હે એ ગોકુળની અંદર શ્રી કૃષ્ણ ગોપીઓની પાસે એટલા પરતંત્ર થઈ જાય. હે એવડો મોટો ભગવાન, પણ ગોપીઓ કે કાના તું થોડુંક નાચ ને, તું નાચ, અમે તને છાશ આપીએ. છસિયા આપે, ગોપીઓ નાચ નચાવે, છાશ આપીએ. અને કૃષ્ણને, આ વિશ્વનો માલિક પોતે ઠુમક 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 નાનો કૃષ્ણ એ ગોપીઓની સામે નાચે, માથે હાથ મૂકીને કેડે હાથ રાખીને એવો નાચે. ગોપી આમ આનંદ વિભોર થઈ જાય, કાનાને તેડી લે, ભાવ વિભોર થઈ જાય, પરતંત્ર થઈ જાય. હે પ્રેમાનંદ સ્વામી રાત્રિના સમયે ભગવાનને યાદ કરીને કીર્તનો આખી રાત ગાય. સવારે જોવે તો ભગવાન આખી રાત્રિ પોતાની પાછળ ઊભા ઊભા એ કીર્તનો સાંભળતા હોય. મહારાજ તમે ક્યારે ના આવ્યા? સ્વામી તમે સાંજે પેલું કીર્તન ગાયું ને ત્યારનો ઊભો છું, મને બહુ મજા આવી. પરતંત્ર થઈ જાય. એક પ્રસંગ કહી દઉં પછી પ્રવચન પૂરું કરું. હજી ઘણા ગુણો આપણે લેવા છે, પણ આ એક આશ્રિત પારતંત્ર ગુણ. ચોમાસાનો સમય, સ્વામિનારાયણ ભગવાન વખતે એવું જોરદાર ચોમાસું જામ્યું, એવી એલી જામી, વરસાદ બંધ થવાનું નામ લે નહીં, નદી નાળા ફાટ ફાટ આયલા જાય. એ વખતે કારિયાણી ગામમાં વસ્તા ખાચર એવા ભક્ત, એના પત્ની સીતાબાઈ તો એનાથી ચડે એવા ભક્ત, એવા પ્રેમી ભક્તો સતત મહારાજને યાદ કરે. સીતાબાઈને આજે એવી મેઘલી રાત, સીતાબા ચિંતા કરે, ઓહો આપણે તો આવા સરસ મકાનમાં છીએ, મહારાજ તો બહુ દયાળુ છે, સતત ભક્તો માટે ભમે છે, અત્યારે મહારાજ ક્યાં હશે? આવા મેઘલી રાતમાં ભગવાન તો કંઈ એવું જોતા નથી બંગલામાં રહેવું, એ તો બિચારો ભક્ત, નાનો ભક્ત હોય, નાનું ઝૂંપડું હોય, એની ભાવના થાય, ન્યાય પોગે છે. તો મહારાજ અત્યારે આવી મેઘલી રાતમાં ક્યાં સૂતા હશે, શું કરતા હશે? જો મહારાજ અહીંયા આવત ને તો અહીંયા મહારાજને સારી રીતે ભગવાનને સાચવત, અહીંયા ભગવાનને જમાડત પ્રેમથી, અને અહીંયા સુવરાવત. હમણાં થોડાક દી મહારાજ અહીંયા હોય ને, આમ એવા ભાવ વિભોર થઈ ગયા, ભૂલી ગયા પોતે દેહભાન, પોતે મહારાજ માટે સરસ મજાની પથારી તૈયાર કરી ઢોલિયા ઉપર. હે પણ ત્યાં યાદ આવ્યું, ઓહો મહારાજ તો ક્યાં હશે? અને સીતાબા મેળા રડવા, આંખમાંથી આહું મેળા પડવા. આમ દૂર દૂર વરસાદ પડતો તો એમાં જોઈએ રાખે, હર મહારાજ ક્યાં હશે? અને ત્યાં દૂર વીજળીનો ચમકારો થયો અને માણકી ઉપર અસવાર મહારાજને જોયા. બન્યું એવું, મહારાજ ક્યાંક ફરતા હતા, ક્યાંક રોકાયેલા હતા, એને સીતાબાના પ્રેમે ખેંચા. મહારાજ કે હાલો અમારા તાત્કાલિક, અરે નાજા જોગ્યા કે જે કોઈ સાથે હતા કે મહારાજ અત્યારે આવા વરસાદમાં એ આરે એનું ઘોડું લઈને ચાલતા થયા. મહારાજ કે તું મને નહીં પહોંચ, તું રહેવા દે, હું જાઉં છું, અત્યારે મારે ઉતાવળ છે, હું નહીં પહોંચે. અને મહારાજે માણકી ઘોડી એવી પવન વેગીલી દોડાવી, એક પછી એક નદીઓ ઠેકાડતા મહારાજ અહીંયા વસ્તા ખાચરને ત્યાં કારિયાણીમાં આવ્યા. સીતાબાઈએ જોયું, ઓહો મહારાજ! અને ત્યાં તો મહારાજ આવ્યા. સીતાબા ભાવ વિભોર થઈ ગયા. મહારાજને સ્નાન કરવા માટે ગરમ પાણી તૈયાર કર્યું. મહારાજે સ્નાન કરી
અને કોરા વસ્ત્રો દરબારે આપ્યા. મહારાજે વસ્ત્રો ધારણ કર્યા અને પછી મહારાજને એવા ભાવથી જમાડ્યા અને પથારી ઉપર પોઢાડ્યા. સીતાબા કે મહારાજ તમે અહીંયા જ રોકાવો, આવા વરસાદમાં આપણે ક્યાંય નથી જવું હો. એવા ભક્તો, એવા પ્રેમી ભક્તો સતત ભગવાનનું ચિંતન કરે તો એના પ્રેમને પરવશ થઈ જાય છે પરમાત્મા. પોતાના દેહને જોતા નથી, પોતાના પ્રોટોકોલને જોતા નથી. જોકે ભગવાન તો પ્રોટોકોલ ક્યાંય રાખતા નથી, પ્રોટોકોલ તો આપણને દીધો છે. ગમે ત્યાં આપણે પ્રોટોકોલ પ્રસ્થાપિત કરીને બેસી જઈએ છીએ. જ્યાં આપણું નથી ત્યાં આપણું માનીને બેસી જઈએ છીએ. હે, ભગવાન જે ખરેખર મોટા છે એને મોટાઈનું કાંઈ હોતું નથી. અને જેનામાં નથી ને એ જ મોટું બતાવવા માટે સતત પોતાના પ્રોટોકોલ બતાવતા રહેતા હોય છે. તો ભગવાન છે એ આશ્રિત પારતંત્ર ગુણેન પરમાત્મા ભક્ત પરવશો ભવતી. ભગવાન છે એ પોતાના ભક્તને પરવશ થઈ જાય છે. હે, તો આવા ભગવાનના અનેક ગુણો છે. વાલા શ્રોતાજનો, ભક્તજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હરિભક્તો, આપણે આ ગુણો ફરીવાર જો અનુકૂળતા હશે તો ભગવાનના આગળના ગુણો બધા લઈશું. આજે આ પ્રવચનને પૂરું કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય.